ગોપીજનોને તેના ભાવથી તેવું ચાહે તેવું રૂપ ધારણ કરી મનોરથ પૂર્ણ કરવાવાળા, ભક્તો સંગે ક્રીડા કરતા તેના સમાન રૂપધારી પોતાનું એ ઈશ્વર રૂપ ન બતાવતા ભક્તો કહે તેમ કરવું. ઠાકોરજી વ્રજમાં વ્રજવાસીઓને વશ હતા. ઠાકોરજી કેમ વ્રજવાસી નહોતા કરતા? વ્રજવાસી કેમ ઠાકોરજી करता? लाला तो कुछ छाछ चाहिए हो, ये मक्खन वहां से ले आ. हाँ लाला मक्खन चाहिए हो, नाच के बता. चमचम नाचे. छछिया, आने छछिया कहेवाय. आटलामां કેટલી છાશ આવે? छछिया पर छाछ के लिए रसकान जी के आहिर की छोकरी परब्रह्मने नचावे. અને ઠાકોરજીને બહુ આનંદ આવતો હતો કે અત્યાર સુધી ભગવાનની જ લીલા કરી. યશોદાના લાલાનું વાત્સલ્ય કેવું, સખારે સખ્યનું વાત્સલ્ય કેવું, ગોપીઓ હારે પ્રિયતમનું વાત્સલ્ય કેવું, યમુનાજી સાથે ચતુર્પ્રિયાનું વાત્સલ્ય કેવું, ગિરિરાજજી સાથે હરિદાસ વર્યનું વાત્સલ્ય કેવું, વન ઉપવન લતાપતામાં વૃક્ષે વૃક્ષે વેણુ ધારીને પત્રે પત્રે ચતુર્ભુજની લીલાનું સૌંદર્ય કેવું. પ્રભુ કે આટલા અવતારો ધારણ કર્યા પણ આ પૂર્ણ પુરુષોત્તમની લીલામાં વ્રજમાં 11 વર્ષ ને 52 દિવસ છે મેં મેળવું છે, મને અહીંથી જવાનું મન નથી થતું. નંદ બાવા યશોદાજીને છોડવું નથી ગમતું, ગોપીઓને મૂકીને જવાનું મન નથી થતું, સખાઓનું મન જોઈને મારે મનમોહન થઈને એની સાથે ખેલવું હતું એ મન નથી થતું. અરે રાધાજીની આંખો તો મારી પાસે છે, રાધાજીને એટલું કે જો ધવજી અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. છતાંય તો વ્રજમાં ઠાકોરજી વ્રજવાસીને વશ છે. તો અહીંયા શું કહે છે? જેવા મનોરથ બધાના પૂર્ણ કર્યા છે. કારણ કે વશમાં કોના? વ્રજવાસીના. કુમારિકા 5 વર્ષની, તેની ભાવનાના પ્રભુ 5 જ વર્ષના. ગોપ ભાર્યા કે જેઓ વેદની શ્રુતિ રૂપા હતી, જેઓ વરદાન પ્રાપ્ત કરી પ્રભુના પધારવા પહેલાં જ વ્રજમાં પહોંચી ગઈ હતી, તેમજ વૃષભાન કુમારી તે પણ અગાઉથી જ પધાર્યા હતા. લીલારૂપી સર્વ સામગ્રી ભૂતલ પર પ્રગટ કરી પછી જ આપ યશોદાના બાળ રૂપે પુરુષોત્તમ પધાર્યા. હવે આવું ગોકુળ છોડીને પ્રભુને જતાં કેટલી તકલીફ પડી હશે, છતાંય ઠાકોરજીએ ક્યાંય મોઢા પર ગ્લાની નથી, મુખારવિંદ પર. ઇન્દિરા બેટી જે એક સરસ ધોળ લખ્યો છે, રાધાની વેદના સૌએ જાણી, માધવની વેદના કોઈ ના જાણે. રાધાજીને મૂકીને પ્રભુ પધાર્યા તો બધાય કવિઓએ, લેખકોએ, અષ્ટસખાઓએ રાધાજીની વેદના વખાણી, ક્યાંય માધવની વેદનાને કોઈએ, પ્રભુએ બધું અંદર રાખ્યું છે. પણ વ્રજમાં એમણે જે આનંદ, સંતોષ, પરમાનંદ કંઈક પામી ગયાની પેલી એકે અવતારમાં ઠાકોરજીને આ મળ્યું નથી. એટલે જ વલ્લભે કહ્યું છે, સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધીપ.
વ્રજવાલાને ભજવાનું જ. આપણે મનોરથ કરીએ તો કંસ મારવાનું મનોરથ કરીએ છીએ, કેસીને મારવાનો, તૃણાવતને, સકટાસુરને ના. પ્રભુને આનંદ આવે ને એવા મનોરથ કરીએ છીએ. તો અહીંયા કહે છે કુમારિકાઓ કે જેઓ રામાવતારમાં વરદાન મેળવી અને કુંવારિકા બની હતી તે સર્વના મનોરથ પૂર્ણ કરતા પુરુષોત્તમ રૂપે તો કેવળ આનંદમય લીલા કરી ભક્તોની ભાવના મુજબ તેમની સંગે રમ્યા, દૈત્યોનો સંહાર કર્યો. એવા બીજા કામો તો વ્યૂહરૂપે કરતા ગ્વાલો સાથે રમતા. સમાન ભાવવાળા તેમજ રાસલીલામાં વધુ વધી પ્રતિ વપુ ધરે આમ પ્રત્યેક ગોપીઓના ભાવથી એટલા જ રૂપ ધારણ કરી ભક્તોની સાથે સમાન ભાવથી નૃત્ય કરવાવાળા, લીલા રસની લાણી કરવાવાળા, વ્રજને સંકટમાંથી ઉગારવા ગિરિરાજ ધારણ કરવાવાળા, ઇન્દ્રનો મદ ઉતારવાવાળા કૃષ્ણ. આ તો બધું શેમાં કે છે? મંગળાચરણમાં. હવે આગળ યમુનાજી. બોલો વલ્લભા. કેમ આવ્યા પ્રભુ તમે? તમને સ્ટોરી વાંચી? બરાબર. ચલો, આરાધ્યાભાઈની ઈચ્છા છે, સ્ટોરી કયો. શ્રી વલ્લભાધીશ કી જય. આપણા મતલબ વધારેમાં વધારે વૈષ્ણવના ઘરે ઠાકોરજી બિરાજે છે અને વલ્લભ અને વલ્લભકુળ આપણને બધાને ઠાકોરજી પુષ્ટ કરી આપે છે અને આપણને રોજ તેમનું અધરામૃત પાવાનો ઓપોર્ચ્યુનિટી મળે છે. તો છે ને આપણે એનું મને એક સ્ટોરી ખબર છે. બ્રહ્માજી તો તમને ખબર છે એક બહુ મોટા દેવ છે, પણ એમને પણ ઠાકોરજી નથી મળતા, અધરામૃત નથી મળતા. કેમ? કારણ કે છે ને ઠાકોરજી બોલે કે હું તો અહીંયા મારા ભક્તો માટે લીલા કરવાનો છું, તમારા દેવો માટે લીલા નથી કરતો હું. વાહ 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 વાહ. તો તમારું અભિમાન બહુ વધી જાય ત્યારે માર કરવું પડે, નહીં તો તમને હું કંઈ નહીં કહેતો. તમે વૈકુંઠને ત્યાં બધે સુખેથી રહો, તમે પોતાના ઘરમાં રહો ને, કોણે ના પાડી છે? તો એકવાર શું થયું કે ઠાકોરજી, એમના સખા બધા જ્યારે ભોજન કરે ને, એ લોકો તો ગાયો ચરાવવા જાય, તો પોતાનું ભોજન હોય એ છાક જે હોય એ કામ પોટલીમાં બાંધીને જાય. તો એ પોટલીમાં બાંધીને જાય તો પછી બપોરનો ટાઈમ થાય એટલે બધા સાથે મળીને જમે. કોઈ દિવસ કંઈક લાવ્યું હોય, જેવી રીતે કોઈ રસગુલ્લા લાવ્યું હોય તો બધા એમાંથી લે. કોઈ દિવસ કોઈ માખણ લાવ્યું હોય, માખણ તો બધાનું ફેવરેટ. ઠાકોરજીની સાથે રહીને માખણ ના ગમે તો એ કેવો ભક્ત, કેવો સખો, તો બધાને ભાવે. કોઈ દિવસ કોઈ માખણ લાવ્યું હોય તો એ લે. હવે બધા પછી ત્યાર તો પાણી આમ હાથમાં ના હોય, યમુનાજી વહેતો હોય એમાં જ પાણી હાથ ધોઈ લે. તો પછી જ્યારે બ્રહ્માજીએ એકવાર પ્રભુને કીધું કે પ્રભુ મને તમારું અધરામૃત આપો, તો પછી પ્રભુ બોલે ના, અત્યારે તો મેં જન્મ ખાલી મારા ભક્તો માટે લીધો છે. તો પછી બ્રહ્માજી ના માન્યા. બ્રહ્માજી બોલે હું તો લઈને જ રહીશ. તો એ યમુનાજીમાં કેટલી માછલીઓ હોય આપણને બધાને ખબર હોય, વિવિધ પ્રકારની માછલીઓ હોય છે. તો એમને સોચ્યું કે હું માછલી બની જાઉં તો મને તો મળી જાય. હાથ ખાસા કરવા આવે. જ્યારે ઠાકોરજી ભોજન કરે પછી હાથ તો બગડે જ ને. હવે હાથ ખાસા કરવા આવે તો થોડું જે અહીંયા હાથ પર એમનું અધરામૃત હોય એ પણ પાણીમાં જાય અને માછલીઓને એ અધરામૃત મળે. તો એમણે સોચ્યું કે આટલી માછલીઓનું એક એવું સામર્થ્ય કે પ્રભુ આટલી કૃપા કરે છે એમના ઉપર, અને અમે ભલે દેવો છીએ પણ અમના ઉપર આટલી કૃપા છે જ નહીં. વાહ વાહ. એટલે માછલી બની ગયા. માછલી બની યમુનાજીમાં ગયા. તો જેવા એમ ઠાકોરજીને તો ખબર પડી જાય કે બ્રહ્માજી બની ગયા છે, ઠાકોરજીને તો શું છુપાયેલું રહે. તો પછી જ્યારે બ્રહ્માજી આવ્યા તો ઠાકોરજીને ખબર હતી, તો એમણે કીધું કે સખાઓ જલ્દી કરો, આપણે ખેલ અધૂરો છે, જલ્દી ખતમ કરીએ. તો બધા હાથ ધોવા જતા હતા. તે બોલે ના ના, હાથ શું ધોવાના, ધોતી પર પોતાની ઢોંગી પર આમ કરી લૂછી લો.
તો પછી વધારેલું છીનમવા મળ્યા. તો બ્રહ્માજીને એટલું આમ મનમાં દુઃખ થાય ને કે પ્રભુ મને પહેચાની ગયા. અગર હું આવું ના થયો હોત તો બીજી જે માછલીઓ જેને રોજ મળતું હોત એને આજે પણ મળત, પણ મારા કારણે એમને પણ આજે અધરામૃત ના મળ્યું. એમના મનમાં એવું થયું. તો પછી જ્યારે બધા સખાઓ જતા રહ્યા ત્યારે ઠાકોરજી પાછા આવ્યા. એમણે એવું કીધું કે હું 5 મિનિટમાં હું તમે લોકો આગળ જાઓ. તો પછી એ પાછા આવ્યા. એમણે બ્રહ્માજીને બોલાયા. એમણે કીધું કે તમે જોયું તમારા કારણે માછલીઓને ના મળ્યું, એટલે તમારે લાલચ ના કરવી જોઈએ. તમારો અધિકાર નથી. મારા વૈષ્ણવ મારા ભક્તો છે એટલે એમનો અધિકાર છે. તો તમે છે ને અત્યારે અહીંયાથી પ્રસ્થાન કરો. એવું પછી બ્રહ્માજીને તો લાગતું હતું કે એમને મળી જ જશે, પણ એ સોચતા હતા કે એ તો બહુ બુદ્ધિમાન છે, એ તો એમને તો મળી જ જશે. પણ એવું ના થયું. આ વલ્લભની વાણી અને ભૂલ હવે મારી. બોલો વલ્લભાધીશ. વાહ ભાઈ વાહ, બહુ સરસ બહુ સરસ. આજે તો ઓચિંતાનો આવી ગયો. હરિરાય મહાપ્રભુજી કી જય. હરિરાય વાંગ મુક્તાવલી. સ્વયં કુર્યાદુદાસીન તનયા તેષાં પુનઃસ્થિતો અપકીર્તિ ભયાત કૃષ્ણ સેવાયુક્ય સંભવાત સ્વકૃત બ્રહ્મ સંબંધમ વિભાવ્ય હૃદુ સર્વથા તત્વોપણ પ્રફુલ્લિત રુગ્ણેર્વદરારુત. ગુજરાતી. અન્નાદિ વસ્તુઓનો વિનિયોગ થાય એટલા માત્રાથી પોતે કૃતયાર્થ થયો છે એમ સમજવાનું નથી. ત્યારબાદ પત્ની પુત્ર વગેરે પાસે એમને ભગવત સન્મુખ કરવાના જ, એટલે પણ સેવા જ કરાવી. એમને સેવાદી કાર્યોમાં રસ ન પડતો હોય તો સેવાદી કાર્યો પોતે જાતે કરવા. એમની પાસે જબરજસ્તીથી કોઈને ફોર્સ કરવાનું નહીં. તારે આમ કરવું જ પડશે, તારે જ્યારે જે ભરવી જ પડશે ના. એમને ભાવ છે તો વાહ વાહ, નથી તો ઉદાસીન બની જાઓ. આગ્રહ કરો નહીં. એમની પાસે જબરદસ્તીથી ના કરાવે, કારણ કે પ્રભુનું સ્વરૂપ આનંદનું જ, અને જબરજસ્તી આનંદની આડે કોઈ પણને આપણે આજે આરાધ્ય ઓચિંતા આવ્યો, આપણને તો ખબર નહીં, એ ઓલા ટીટીમાંથી આવ્યો હશે, ઓચિંતાનો કપડાં એ જ પહેર્યા છે, હવે એને બંધ થયું તો આપણે રાજી થયા, પણ આપણે એને આગ્રહ કરીએ કે ના તારે કેવું જ પડશે, કેમ ના કે આમ ના. એ બાળક છે, એને કોઈક વાર રમવાનું મન થાય, કોઈક વાર ભાઈબંધો હારે જવાનું મન થાય, પણ જો આ વલ્લભ જ્યારે એને વિચારે છે ત્યારે એ આવી જ જાય છે. તો જેને રસ નથી ને નીરસને નહીં બોલાવવાના. આવા ઉદાસીન પત્ની પુત્ર વગેરેનું પોષણ તો અવશ્ય કરવું, એને કાઢી ન મુકાય, ફરજ ચૂકવાની નહીં. કારણ કે પોષણ ન કરે તો લોકમાં વૈષ્ણવોની નિંદા થયા વિના રહે નહીં. ઉપરાંત ભૂખથી પીડું તેવું આપણને સતાવ્યા કરે, એટલે આપણું મન સેવામાં જોડાયેલું રહી ન શકે. તેમ વળી આપણે જે વખતે બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી તે વખતે બધા પ્રભુને સમર્પેલા જ છે. દેહ આત્મા દાર આગળ પુત્ર આપ્ત વિત્ત બધું આપણે સમર્પેલું જ છે. એટલે આપણી ફરજ બને છે કે આપણે એમને કહેવાય નહીં ઘરમાં જ જતો રહે, એની ઈચ્છા નથી એ જુદી વસ્તુ છે. ઘણા નહીં મા બાપ કહે કે અમારે એકનો એક દીકરો જુદો થઈ ગયો, એની ઈચ્છાની વાત છે. ઠાકોરજીને એની સેવા નહીં લેવી હોય, એને અધરામૃત હમણાં આરાધ્યાએ સરસ કીધું કે દેવોનો અધિકાર નથી, એ વસ્તુ રોજ આપણને મળે છે. તો ઓલા જુદા થઈ ગયા તેનો અધિકાર અધરામૃતનો નહીં હોય. હઠાગ્રહ નહીં કરવાનો. બાવાએ 3 કીધા હતા જો, આગ્રહ, હઠાગ્રહ, દુરાગ્રહ અને સત્યાગ્રહ. આ 4 તબક્કા કીધા હતા. હઠાગ્રહ નહીં કરવાના. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને
તે તણો ખરખરો શોક કરવો નહીં. તેમ વળી આપણે જે વખતે બ્રહ્મસંબંધ દીક્ષા લીધી તે વખતે બધા પ્રભુને સમર્પેલા જ, એટલે એ પણ ભગવાનના જ છે એમ સમજી એમનું પોષણ કરવું. ઉપરાંત સાજો માણસ જે પ્રમાણે દેહ પાસેથી ધાર્યું કામ લઈ શકે છે તે પ્રમાણે માંદો માણસ પોતાના દેહ પાસેથી ધાર્યું કામ લઈ શકતો નથી. એમ છતાંય માંદો માણસ રોગગ્રસ્ત દેહનું પોષણ તો કરે જ છે, એ આશાએ કે રોગમુક્ત દેહ પાછું ધાર્યું કામ આપશે. તે પ્રમાણે અત્યારે પત્ની પુત્ર વગેરે સેવાદી ઇષ્ટ કાર્ય ન કરતા હોય, પરંતુ આગળ ઉપર સદબુદ્ધિ જાગતા એવા સેવાદી ઇષ્ટ કાર્ય કરશે, એ આશાએ પણ એમનું પાલન પોષણ કરવું. આપણે બાંધા હોય તો ખાવાનું છોડી દઈએ છીએ, સૂવાનું છોડી દઈએ છીએ. આપણને મનમાં થાય છે દવા લેશું, આરામ કરશું તો પાછા આપણે સાજા થઈ જશું, તો આપણા ઘરના અનુકૂળ નથી. તો વિશ્વાસ રાખો કે જેમ આપણે વિશ્વાસ રાખ્યો કે આપણો દેહ પાછો સાજો થશે, એમ પાછા એ લોકો અનુકૂળ થશે, પણ અઠાગ્રહ નહીં. ઘણા તો એવા વડચકા તોડતા હોય. ના, પ્રભુમાં એટલું સામર્થ્ય છે મારા વાલા, કે એનો અધિકાર હશે ત્યારે આવશે જ. બોલો વલ્લભાધી.